બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કાના મજા આવી ગઈ કાકાના. ચાલો બધા લાઈવમાં જોડાઈ જાવ. મેં પોસ્ટ મૂકીને બધા પૂછે છે કે શું થયું બેન, શું થયું? અરે કોક સાયકો છે. આજે એકવાર તો એની પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી જ છે. તો ત્યારે એવું કીધું તું પોરબંદર બાજુનો કોઈ હતું, પણ પોલીસે એવું કીધું કે બેન આ સાયકો છે મગજનો, ઈ કે આનું શું આને કરવાનું. પણ આજે તો આશ્રમ બાજુ આવ્યો હશે અને ત્યાં લવારી કરતો હશે. હું તો આશ્રમે હતી નહીં. આશ્રમે હોત તો મજા પડી જાત. હું વડતાલ આવી હતી, આજે પૂનમ હતી એટલે વડતાલ હતી. એટલે નહીતર તો છે ને આજે ને બરાબરનો મારે ઢસડીને ને કાઠલો પકડીને પોલીસ સ્ટેશને લઈ જાવ તો પાછો એક છોકરીને ભેગી લઈને ફરે છે. એટલે ઈ તો ઠીક, આપણને આવું કહેતો હોય તો છોકરીની શું સેફટી હોય એમ. હવે ઈ છોકરી ભલે એની દીકરી હોય જે હોય તે, પણ પાછો એમ ન્યાય લવારી કરતો હશે, હું પ્રેમ કરું ને આમ કરું. જવા દે, તારા જેવા તો 17 આવે ને. પેલા તારું ઓલું ઠોઠિયા જેવું બાઇક લઈને આવ્યો હતો ને, તારું બાઇક પેલા છે ને સરખું લઈ લે પેલા એક, પછી કોકને પ્રેમ કરવા નીકળજે. હારા સાલા હાલી નીકળ્યા છો આવા દુનિયામાં. એટલે ઘણી વખત આઈડીમાં જેવું ને તેવું લખતું હોય. મને એકને નહીં, જે આવી સોશિયલ વર્ક બેન કરે છે ને એવા બધા બહેનોને આ 4 વર્ષથી હેરાન કરે છે બધાને. એટલે પોલીસ સ્ટેશનમાં ઓલરેડી એકવાર આની અરજી આપેલી જ છે. પણ આજે હું રૂ હતી નહીં, પણ આશ્રમ પાસે આવીને ઓલો વિડીયો રોજ જોવે ને, એટલે ચક્કાભાઈ ને વિષ્ણુભાઈ ને બધા નહીં કે તમને ઓળખું તમને ઓળખું તમને ઓળખું, ઓલા વિડીયા જોઈ એટલે કેટલો હોશિયાર કહેવાય. આ સાયકો નો કહેવાય. એટલે પાછી હું અરજી આપીશ જ. એકવાર તો આપેલી જ છે, પાછી હું અરજી એકવાર આપીશ હવે. અને આને તો બરાબરનો મેથી પાક આપવાનો છે, કાયદેસરની કાર્યવાહી કરીને જાહેરમાં સરઘસ કઢાવવું. એટલે બીજી વાર છે ને આવી કોઈ બેન દીકરીને છે ને પેલા કોઈના આશ્રમે પહોંચતા પેલા 7 વાર વિચાર કરે. એટલે આવા એકાદી વાર 5000 દાન દઈ ગયા હોય ને પાછા હું એમ કે અમે પ્રેમ કરીને પૂછડું કરીને જવા દે. તારે પ્રેમ કરવાય ને તો 7 પેઢી પેલા તારે હે ને આમ કહું ને એવા પરિવારમાં જન્મ લેવો પડે. તારા જેવા શું, હું તો કોઈ દુનિયામાં પ્રેમ નથી કરતી ભગવાન સિવાય. અને મારે જેને પ્રેમ કરવો છે ને હું જગ જાહેર કરીશ. એટલે આવા સાયકોને કહું છું તું તારું કામ ધંધો કર, નકામનો છે ને દે ધનાધન થઈ જાય. અને હું રાહ જોઈને જ બેઠી છું કે એકાદો આવો આવે ને તો લાઈવ ચમત્કાર આપો છે. અને કાયદા જ છે પોતાની સેફટી માટે, પોતાના રક્ષણ માટે પોતે ગમે તે કરી શકે. એટલે પછી તને પોલીસ સ્ટેશને મારે ઢહડીને લઈ જાવ કાટલો પકડી. એટલે પેલા છે ને અને કોક હું કીધું મને કઈક કીધું અનિલ જેઠવા કરીને છે, કોક અનિલ જેઠવા કરીને. હા, એટલે આ સાયકો નવા આઈડી બનાવ્યા રાખે ને આ કોમેન્ટો. એટલે હું આપણે તેમ થાય કે આવાને કોણ જવાબ આપે. તો ચાલો આજે ની આશ્રમે આવીને લવારી આશ્રમ બહાર હજી તું જો મને જવા જ દે. તું ક્યાં ક્યાં કેમેરામાં આવ્યો છો હું બધું લઈશ. તું જ્યાં ઉભો હોઈશ ને ત્યાંથી બધા વિડીયો ફોટા લઈશ. તારી 7 પેઢી યાદ કરાવીશ. તું ખાઈમ તો ખરો. અને બહુ હવા હોય ને બહુ તેવડ હોય ને તો આશા પટેલ હોય ને ત્યારે આશ્રમે આવું. પછી પ્રેમ કેમ થાય ને ખબર પડે. પ્રેમ બરાબરનો હું તને પ્રેમ કરીને પછી મોકલીશ. એટલે તને પછી ખબર પડે કે રોંગ નંબર તારો ક્યાં લાગ્યો છે નહીં. મને એકને નહીં, સોશિયલ મીડિયામાં જે બેનો આની પેલા મને ખબર છે કે લગભગ ઘણા વર્ષ થઈ ગયા, 4 વર્ષ પહેલા જલ્પાબેને એકવાર પોસ્ટ મૂકી હતી, એને હેરાન કરતો હતો, મને પાકી ખબર છે. એટલે અને પાછો ત્યારે મને પછી આ ઘણા ટાઈમથી પાછું કાંઈ હતું ને, આજે પાછો આવ્યો છે પ્રેમ કરવા. એટલે હવે આને પ્રેમ બરાબરનો કરી દેવો છે કે કોકને કેમ પ્રેમ થાય નહીં. સાલા આવા કેટલા કહીશે સાયકો મગજના. આવા સાયકો મગજ ના હોય ને આને તો જેલમાંથી બહાર જ ન છોડવાના હોય. નહીતર આ તો આપણે ઠીક પહોંચેલા હોય એટલે નહીતર આ બેન દીકરીઓની જિંદગી બરબાદ કરી નાખે. આ એવા સાયકો હોય. અને આને સાયકો આને મગજનો સાયકો નો કહેવાય, આને નોટંકી કહેવાય. બધાના ફોન નંબર ગોતે ને બધાને એટલા મળે ને પછી બધાને એમ કે હું તમને ઓળખું ને. આ છોકરીઓના વિડીયોમાં તો બધાને નામ બધાને આવડતા જ હોય. તારે 7 પેઢી પેલા છે ને મારા જેવા પરિવારમાં જન્મ લેવો પડે અને પછી તું મને નીકળી પડે. તારા જેવા તો 17 આવે પ્રેમ કરવા. હાલી હું નીકળો છો ગધેડા? પેલા વેડા મોઢું ધોઈ આવજે.
એટલે આ જાહેર વિડીયો થી જ કહું કે જેને મને પ્રેમ કરવો હોય ને મને રૂબરૂ આવું એટલે તમને બતાવું કેમ કોકને પ્રેમ થાય ને કેમ આવી ભાષા વપરાય નહીં. સાલાવ આવાને તો ગુજરાતમાંથી સાફ જ કરવાની જરૂર છે. હવે પોલીસ સ્ટેશનમાં બેહાડ દેવાના અને આવાને હે ને છૂટવા જ ન જોઈ, નહીતર કેટલાય બેન દીકરીઓની જિંદગી બગાડ નાખે. અને અત્યારે મોદી સાહેબે સરસ કાયદા કાઢ્યા જ છે ને કે કોઈ બેન દીકરીને હેરાન કરે એટલે બરાબરના પાઠ ભણાવવાના છે. યોગી બાબા જેવું લાવવું જોઈએ અહીંયા. પાછો લવારી કરે, મને ડોડો દીધો, મને આમ કે હવે તારા જેવાનું હું તો પેલા તું હવે આમ તંદી મોઢું હરખું ધોઈ જા. મારી જિંદગી હે ને નવરીના લુખા હોય. આ નવરીના લુખા હોય ને પણ લુખાને પહોંચી વળવા માટે જ મારો જન્મ છે. લુખાવને પહોંચી વળવા માટે જ જન્મ લીધો જ મેં. અહીં કઈ ફેર જ નથી પડતો. એ શેર હોય ને તો અહીં હવા શેર જ છીએ. અને અમે અહીં પ્રેમ કોઈને કરવો હોય ને તો અમે જગ જાહેર જ કરીએ. અમારે ખુલ્લી કિતાબ જ હોય. અમે બંધ પાઘડી લઈને અમે કોઈને પ્રેમ કરતા જ નથી. આ લી નીકળ્યા જાનમાં કોઈ જાણે નહીં, વરની ફઈ હું. એટલે ચોખ્ખું કહું, બહુ આશા પટેલને પ્રેમ કરવો હોય ને અને સાયકો જેવી વાતો કરવી ને તો એકવાર રૂબરૂ આવું. આવાને સબક આપો. આજે બચી ગયો હું હોત તો બરાબરનો સબક મળત, બરાબરનો સબક મળત. એના કઈક જોર કરતા હશે થોડા ગ્રહ વિકૃતિ હોય. હા ભાઈ કલ્પેશભાઈ સાચી વાત છે. અરે હું નહોતી આજે બરાબરનો, નહીં તો લેવાનો જ હતો. ત્યાં લવારી કરતો હશે આશ્રમ પાસે. મેં તો કીધું તું ભાઈઓને કાને પોલીસ સ્ટેશન ભેગો પહોંચાડો, હું આવું જ છું. પણ એક છોકરી ભેગી હતી ને એટલે એને દયા ખાધી કે છોકરી ભેગી છે, નંબર નથી. પાછો હું કે હું આશાબેનને ફોન કર્યો, મને એક ફોન ન થયો. આમાં એક ફોન મને નથી કર્યા. એટલે આ ખોટીના પેટનો હોય. આવાનું શું હોય લુખાવને? એટલે આ તો આવા મને એકને નહીં, આવી કેટલી બહેનોને જે જાહેરમાં હોય ને કેટલી બહેનોને આવા મેસેજ કરતો. અમારા સંજયભાઈને ખબર જ છે. સંજયભાઈએ ત્યારે આ 4 વર્ષથી પત્તર ઠોકે છે. આની અરજી દીધી હતી પોલીસ સ્ટેશનમાં, સાયબર ક્રાઇમમાં. જેવા ને તેવા મેસેજ કરતો ને ત્યારે પણ એવું કીધું પછી કે બેન આ સાયકો છે, આનું મગજ નથી, કે આ રખડે છે ને બધી આવું કરતા હોય કે. એટલે કીધું હાલો ને ગોયરું. પછી હવે આને ન છોડે. હવે આને તો બરાબરનો પાઠ ભણાવાય. અને તારી માનું ધાવણ થયું હોય ને તો આવજે ભણવા અહીંયા મારા સામે. તારા જેવાને તો હું સીધા કરવા જ બેઠી છું, બરાબરનો સીધા કરવા. હું હોય ને ત્યારે આવું, ફોન કરીને આવું. હું તારા જેવાના માટે જ મેં છત્રી કેમેરા નાખ્યાસ. તારા જેવા માટે. તું છેટો રહીને વાતો કરતો હોય ને તોય પકડાઈ જાય. એટલે તારા જેવા માટે જ નાખ્યા છે, સમજાણું? એટલે તારી તું જે છોકરીને લઈને ભેગો ફરતો હોય ને એ છોકરીની સેફટી નહીં હોય. તારા જેવા સાયકો ને તારી છોકરી હોય તો એની શું જિંદગી કરીશ તું તો? હલકટ સાલા. ના હું છોડું, હું મરવાનું પસંદ કરું પણ આવાને છોડું નહીં. એનો રોંગ નંબર લાગી ગયો હોય. હું હોય ત્યારે આવે ખબર પડે. આશાબેન એક દેવી સ્વરૂપ છે, એને પરેશાન કરશો નહીં, નહીં ખાવા ધાન નહીં રહે. આપણે કઈ દેવી બનવું નથી ભાઈ, પણ આવાને પાઠ ભણાવવા માટે જ આપણે છીએ બસ. મેથી પાક બરાબરનો દેવાનો જ છે. પાછા સ્વામિનારાયણ ભગવાન આઈડી બનાવે ને ખોટા આઈડી બનાવ્યો. ખોટા કેટલા આઈડી આપણે આપણને એમ થાય કે આવા કોણ જવાબ દે? ઇગ્નોર કરી. પણ આવામને હવે બરાબરનો પાઠ દેવા જ પડે. એટલે છાનમુનો છુપો શેમાંથી લાવી જોઈએ પછી બધાને નામ બોલે. અહીંયા આવીને આને હું ઓળખું ને અમારે તો બહુ સારા સંબંધ. જા મારે ને તારે હું સારા સંબંધ? તું અહીં એકાદી વાર દાન દઈ ગયો હોય તો તાર જેવાને મેં થુઈ ન કર્યું હોય ને બોલાવ્યા ન હોય. તારા જેવાનું બોલાવું નહીં. આમ તને શું લાગે છે? એટલે મને પ્રેમ કરવો હોય ને તો તારે 7 જન્મ લેવા પડે. તો દેશ વિદેશમાં 500 એવા મેસેજ ઠોકે છે. એને બધાને જવાબ બરાબર ના આપી દીધા છે. અને જગ જાહેર જ જીવું છું. એટલે પ્રેમ કરતો હોય ને તો ભગવાન સ્વામિનારાયણ ને કરાય. કોઈ સ્ત્રીને પ્રેમ ન કરાય. તું જેને માનતો હોય ને રામ કૃષ્ણ શિવ ભગવાન એને પ્રેમ કરાય. પેલા માણસાઈ હોય ને તારી માનું ધાવણ થયું હોય ને તો તાર જેવા સાયકો બળબૈડા રાખે. બેન અત્યારે રાહ જો, અમારા વિસ્તારમાં એક આવો સાયકો છે.
સંતોને માટે ક્યારે કર્યું? અમૃતબેન કોખે ને મગજનો સાયકો ત્યાં આશ્રમ બાજુ આવીને લવારી કરતો હોય હું પ્રેમ કરું હું ને મને દગો દીધો ને હવે તારી માના વર હું તું પ્રેમ કરસ મને હાથ પેઢીની તારી કોલ ડિટેલ કઢાઈને જા. આવા હોય આ મને એકને નહીં, આવા સોશિયલ મીડિયામાં જે બેનો જાહેર કામ કરતા ને બધાને આવા હેરાન કરે. એટલે આને તો હવે હું છોડવાની નથી, બરાબર નો લેવો છે એને. બરાબર મને વિષ્ણુભાઈ ઘનશ્યામભાઈ ને બધા કે બેન એને ભેરી એક દીકરી હતી ને એટલે આપણે એમ જવા દીધી. મેં કીધી દીકરી લઈને ફરતો હોય ને આવાને જવા જ ન દેવાય. એ દીકરીની શું સેફટી થાય એ આપણને થોડી ખબર છે, આ ન જવા દેવાય કીધું. હા અમૃતબેન બોલો. એને નહીં ખબર હોય વિદેશમાં એવી પ્રાર્થના કરે તારા જેવા. હું વિદેશમાં એટલી ઉંમરના દાદા હોય ને એ એવી પ્રાર્થના કરે છે કે મારી પાસે બધા પ્રૂફ છે, હું પ્રૂફ વગર બોલતી જ નથી. એ એવી પ્રાર્થના કરે કે અમારા દીકરાની ઘરે બેન કે તમે આ વખતે નહીં પણ બીજી વખત ભગવાન અમારા દીકરાની ઘરે તમને લક્ષ્મી તરીકે મોકલે. પડવા આવા 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 આવી ગયા છે તોય કોઈ દી મચક નથી દીધી. તારા જેવા તો હું કરોડો રૂપિયા લઈને ખરીદવા આવે ને તોય હું ન ખરીદવું. ઈ તને ખબર છે? એટલે આને કોણ સમજાવે? પેલા બોલવામાં સભ્યતા રાખે. હું ક્યાં ફેમિલી માંથી છું ને પેલા જોઈ લેજે. તો દેશ વિદેશ માંથી તો એવા કેટલાય આવી ગયા. એના છોકરા નો કહી ગયા ને તો એના બાપા પોતાને આવી ગયા કે બેન અમારા ઘરના તમે લક્ષ્મી બનો, અમે એવી પ્રાર્થના કરી, અમારો બિઝનેસ તમે સંભાળી શકો એમ છો, તોય ઠુકરાવી દીધી. અને તારા જેવા એક બોલું હમણાં કવિ ભંગારમાં મૂક્યું હોય તો મોટરસાયકલ નો ભાવ નથી આવે એવું લઈને રખડીને તું લવારી કરે છે એમ. ચાલા ખુલ્લી ચાલાન દઉં છું, આવજે સામે એકવાર. તને હાથ પેઢી નો યાદ કરાવી દો તો તને બધાય કાયદા નો યાદ કરાવી દો મને કેજે. પેલો ગુનો તીજ લાગે તું આવી રીતના એટલામાં આવ્યો હોય ને તો અમારી સેફટી શું? પેલો કેસ તો ઈ જ લાગે તારી ઉપર. ઈ ખબર છે તને? બળાત્કાર નો સીધો લાગે. ઈ કોણ છે? મને મળે તો હું કહું ને કોણ છે. મને રૂબરૂ મળે તો હું એને નો કોણ છે ઈ કહું. સાયકો છે આવો કોક. રામીના હટકા ખોખરા કરીને નિર્દોષ દીકરીઓને ફસાવાનું ક્યારે વિચારે નહીં. આ એ તો એટલે જ મેં લાઈવ કર્યું ને. લાઈવ કરવાનું કારણ જ કે આપણે આટલા બધા એક્ટિવ હોય ને આટલા બધા બધું કાયદા કાનૂન બધું જાણતા. હું તો ભણેલી છું કાયદા, એટલે તું કાયદા તો મને હું ઘોડીને પી ગઈ છું. 14 વર્ષ કોર્ટના ધક્કા ખાધા ને હજી ખવડાવું છું કેટલાયને ખાવું છું. એટલે કાયદા તો મને હું બધા ઘોડીને પી ગઈ છું. એટલે ઈ જ કારણ છે ને કે આપણે આટલા બધા એક્ટિવ હોય. આની પેલા મને કરતો, પછી એક એડવોકેટ બેન ને કરતો, પછી એક એવા પોલીસ વાળા ટીઆરપી માં ઈ બેન ને કરતા આવાનો રાજકોટ કેસ આવેલો હતો. સાયબર ક્રાઇમ માં અરજી આપી હતી. ઈ એક નહીં સીધો કર્યો હતો. આના જેવો જ સાયકો હતો. અમે બધા બહેનોથી એને અરજી આપી હતી. બધાને એક સરખા જ મેસેજ ઠોકતો. એટલે કહેવાનું ઈ જ છે ને કે આપણે આટલી રીતના બધું જાણતા હોય તો આપણને આવું કરતો હોય તો સામાન્ય બેન દીકરીની શું સેફટી? સામાન્ય બેન દીકરીની શું સેફટી? આપણો પ્રશ્ન એ જ છે. છોકરીઓને અને બિચારાને કોઈને ખબર ન હોય ને પછી લવારી કરવા માંડ્યો ને એટલે મને ફોન કર્યો. હું હોત ને કર્યો હોત તો હું તરત જ મને લવારી ચાલુ કરી ને મને કીધું ને પછી ફોન કરીને છોકરીઓ ને બાઈ ને બધાએ કે આવી લવારી કરતો હતો. એટલે મને તરત યાદ આવી ગયું કે હું આને ગોતું છું ને ઈ જ છે. હાથમાં આવે તો હું એને બરાબરનો પાઠ વરઘોડો કાઢું. ઈ તમે હું બધાય કાયદા એના બતાવી દઉં કે આ કાયદા બધાય લાગે અહીંયા. એમ આશ્રમમાં નો આવી શકે ભાઈ, એમ અંદર નો આવી શકે કોઈ આશ્રમમાં. એમ આવે તો તું એને હાથ પેઢી યાદ કરાવ દઉં. અવેડો ને એવું સાફ કરતા હતા ને બહાર, એટલે ત્યાં બધે લવારી કરતો હોય. બધા છોકરીઓની કામ કરતા હતા બા ની બધા. હા આવા લોકોને સર્વિસ
હા હમણાં સુરતમાં જોયું ને બેન કેવી સર્વિસ કરી. આ કરવાની જ હોય, આવાવને તો છોડવાના જ ન હોય. ઈ ગવર્મેન્ટનું કામ ઈ બરાબર જ છે. આવાવને છોડવાના જ ન હોય. આવાવને તો વરઘોડા કાઢવાના હોય. અને આ તો હું તો એમ કહું દુબઈ જેવા કાયદા લાવવા જોઈએ. દુબઈ જેવા કાયદા લાવવા જોઈએ. કોઈ બેન દીકરી સામું કારણ વગરનું એવી રીતના હરકત કરે એટલે પૂરું જ કરી દેવાનું. આવાવનો વધારો હે ને આ વધવો જ ન જોઈએ. આવાવને તો ત્યાંથી જ કાપી નાખવાના હોય. આવાવને તો ત્યાંથી જ પૂરા કરી દેવા જોઈએ. જીવવાન લાયક જ નથી. આવા ધરતી ઉપર બોજ કહેવાય. આવા ધરતી ઉપર બોજ કહેવાય. આ એને માના પેટમાં જન્મમાં હોય ને એ જ પેલા તો બોજ કહેવાય. એટલે મારું એટલે લાઈવ એટલા માટે જ કે આપણે આટલા એક્ટિવ હોય ને આવું તો આ સામાન્ય દીકરીને શું નહીં કરતા હોય. હવે સામાન્ય બેન દીકરીને કેટલા હેરાન કરતા હોય. ચાલો. અને કોઈનું ઊભું કરેલ પેદું હોય તો એ કાંઈ કોઈના ઊભા કરેલા હોય તો એ કાંઈ ફેર નથી પડતો. એ આશા પટેલને બીવડાવવા આવી જ નહીં. એ મરવા માટે જ જીવે છે. આખું લાઈવ પહેલે જ જોઈ લેવું. ભાઈ દિલીપભાઈ એક કોક છે મગજ વગરનો, એને મને બરાણે પ્રેમ કરવો છે. આવું વિચારવું ને પાપ લાગે આપણને. તો આવા હરામીના હોય ને એને ખબર ન હોય ને કે હું કઈ ફેમિલીમાંથી છું. પેલા ઈ તો જોઈ લેજે. મારા હાથ પેલીને કુંડલી કાઢ લેજે કે તારા જેવાન હું વ્યવહાર રાખવા માટે બધા છે ને આમ અમારા ફેમિલી સાથે વ્યવહાર રાખવા માટે બધા એટલું કરતા હોય છે. પણ અમે જેવા તેવા એરે હોય નહીં. સાચી વાત છે તમારી. હું બહાર છું ને, આશ્રમે જાઉં પછી જોઉં ને બધું. હું બહાર છું. એ બધી અરજી અપાઈ જશે. એક જ નહીં છોડવામાં આવે. કાયદેસરની અરજી અપાઈ જશે. જે હશે ને જે આવ્યું હશે એ કોઈને નહીં છોડવામાં આવે. બેન અમારી ઘરે આવજો. લખી ગામ ચોક્કસ આવીશ. હાથમાં પકડાય તો પોલીસને હવાલે જ કરી દઉં ને. કાઠલો પકડીને લઈ જાવ તો શું લાગે તમને? બેન ધરતી પર ભાર હળવો કરીએ બધા મળીને. હા આવાન કરવાનો જ. આવા તમે ક્યાંય જાતા હોય ને કોઈ બેન દીકરીને હેરાન કરતા હોય ને તો આવાને જવા નહીં દેવાના. આવાને ઢળીને પોલીસ સ્ટેશન ભેગા જ કરવાના. એટલે આવાવ છે ને સીધા થતા જાય ને ગુજરાતમાંથી કચરો સાફ થતો જાય. રણજીતભાઈ કાંઈ નહીં. આવા છે ને બધા કચરો સાફ થઈ જવો જોઈએ. ક્યાંનો છે ખબર ને, આમ ઉપલેટા બાજુનો ક્યાંકનો છે એવું કહે છે. આશાબેન સમજ શક્તિને ભગવાન સ્વામિનારાયણ ધન્યવાદ છે જે તમે વિડીયોમાં બોલો છો. અમને માતાઓને પણ બહુ દુઃખ થાય કે બેન ધરતી ઉપર એક દેવી જન્મે છે. આપણે દેવી કાંઈ નથી બનવું. આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, સારા કર્મ કરવાના બસ. પણ આને મને જ થાય, શરમ નહીં થતી હોય? મને પ્રેમ કરવો હોય ને તો કેટલાય જન્મ તાર પેલા લેવા પડે. તઈ મને પ્રેમ કરાય. હું તઈ તને પ્રેમ કરી ગઈ. અને મારે જેને પ્રેમ કરવો હોય ને તો હું ખુલ્લા દિલથી કરું. હું કોઈના બાપની બીક રાખીને નથી કરતી. અને જેના નસીબમાં હોય ને એને મળે. એટલે તારા જેવા છે ને હતર આવે તો એ કઈ ફેર ન પડે. એટલે તું જે હોય તે માપે રેજે અને કઈક વાર સામે આવી જાવ. હા આજે વડતાલ. હા કેમેરામાં જોઈ લઈશ ને. તો ભાઈએ કીધું કે બેન ની કે પછી બધા ભાઈઓએ ફોન કર્યો ભાઈ તું અહીં પાછો આવતો તો કે હું નીકળી ગયો, હું પછી મળવા આવીશ. બધા ભાઈઓએ ફોન કર્યો એને. કોકના નંબર દઈ ગયો છે ખબર નહીં. પાછો એમ કે આ ઓલા વિડીયો જોતો હોય ને અમારા આશ્રમે બધા ભાઈઓ આ એમ લવારી બાર કરતો હોય છે. મને પછી ફોન કર્યો. મને પેલા ફોન કર્યો હોત ને તો બધું થઈ જાત.
એટલે 7 વાર વિચારી અને પછી જ આશા પટેલની આંગળી કરવી. જય સ્વામિનારાયણ. એ લુખાને શું ખબર, હું એકલી જંગલમાં છે ને, આમ રોડ ઉપર દિવાલે નહોતી અને એકલી 1.5 વર્ષ ખાટલો નાખીને હાઈવે ઉપર સૂતી હું. ત્યારે આશ્રમ બન્યો છે, એમનો આશ્રમ નથી બન્યો. અને એકલી જ સૂતી. કોક ઉભા રહે ને તોય ધોકો લઈને જાતી, બે હાલે અહીંથી નીકળતું, આગળ જઈને ઉભો રહેજે. એટલે અમે કઈ ભૂલી નથી ગયા, અમે ઈ જ છીએ. એટલે આશ્રમ છે ને 1.5 વર્ષ, એ તો બધા આખા ગામને ખબર છે. જેને ખબર છે ને બધાને ખબર જ છે. અને હું વધાવા જ બેઠી છું, રાહ જોઈને જ. અને જેને ખબર છે ને ખબર, એવા જંગલમાં એકલી ખાટલો નાખીને સૂતી છું ને રહી છું ને આશ્રમ બનાવ્યો છે. એમને આશ્રમ નથી બની ગયો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આવા ક્યાંય દેખો ને આવા સાયકો કોઈ બેન દીકરીને કારણ વગર હેરાન તો છોડતાય નહીં. બરાબરનો પાક દેજો જે હોય તે. તારા જેવા ત્યાં 17 લાઈનમાં ઊભા છે. તો આશા પટેલે કોઈ દી મચકઈ નથી મારી, એટલે વટથી જીવું છું. અને જેને પ્રેમ કર્યો હોય ને તો પ્રૂફ સાથે બધું મારા પાસે રાખું જ છું. અને મારા પાસે હોય, હું કઈ એવી લફંગા બફંગા જેવી નથી, એટલું યાદ રાખજે. હા ભાઈ, જય સ્વામિનારાયણ. પહોંચી ગયા આશ્રમે? તે મારે હજી 1.5-2 કલાક થશે. તો જમવાનું કહી દઉં, જમીન જાશો કહી દઉં બનાવવાનું. અરે જમીન જાઓ ને તમે ગાંધીનગર ક્યારે પાછા પહોંચો? એમ નહીં, ચોટીલાથી તમે ગાંધીનગર જાવ તો ગાંધીનગર થી આવ્યા તમારા આશ્રમે તો જમતા જાવ. કઈ નહીં, ચાલો હું ત્યાં કહી દઉં હો તમારું. હા કહી દઉં. હા કઈ વાંધો નહીં. નો લાવ્યા હોય તો ચાલે, તમારો આ ભાવ પ્રેમ છે એ જ બહુ થઈ ગયું. ભલે લ્યો. હા, જય માતાજી. સાચી વાત છે બેન. એને નો ખબર હોય ને કોકને પૂછી લેવું. તારા જેવા તો રોજ કેટલાય મન મળે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રમેશભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. એટલે ઓલો મેં પોસ્ટ મૂકી, બધા ઓલે પોસ્ટ મૂકી હતી ને તો બધા પૂછપૂછ કરતા હતા. એટલે મેં કીધું લાઈવ જ આપી દે, એટલે બધાને વિગતવાર ખબર પડી જાય. હવે પોસ્ટમાં તું બધું સમજાવી નહીં શકું. બધાને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ના, વડતાલ આજે પૂનમ હતી ને, એટલે મોટી પૂનમ હતી તો વડતાલ ગઈ હતી. અને થોડુંક કામ હતું રસ્તામાં બધાને મળવાનું. હાલો, જય સ્વામિનારાયણ. હમણાં છે ને ઓલા ગાંધીનગર થી ઓલા ભાઈ ની આવશે. ગાંધીનગર થી ઓલા ભાઈ ની વસ્તુ મૂકવા ચોટીલા પૂનમ ભરવા ગયા હતા ને,
તો એ બધું વસ્તુ મૂકવા આવશે ગાડી લઈને. હા, અડધો કલાક થશે. પ્રાચી ક્યાં છે? પ્રાચી હજી મારે કલાક થઈ જાય. પ્રાચી ક્યાં છે એમ કહું? એમ કેજો ફોન ક્યાં પડ્યો છે? જય સ્વામિનારાયણ બધાને. ચાલો, જય સ્વામિનારાયણ.